સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. આપણે આગળ સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળ વિશે ડીપમાં જાણ્યું. હવે આજે આપણે સાદા ભવિષ્યકાળની એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું. તો જોઈએ ઉદાહરણ સાદા ભવિષ્યકાળનું. આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા બોલો. એટલે કે કૌંસમાં તમને ખાલી જગ્યાના રૂપો શબ્દો આપેલા છે, એનો ઉપયોગ કરીને સાદા ભવિષ્યકાળ વડે ખાલી જગ્યા પૂરવાની. રાજન વિલ ડ્રિંક ટી. કૌંસમાં પીવું ડ્રિંક. હવે સાદા ભવિષ્યકાળની ખાસિયત છે કે જ્યારે સાદા ભવિષ્યકાળનો તમે ઉપયોગ કરો ત્યારે મૂળ ક્રિયાપદ સાથે સાદા વર્તમાનકાળના ટુ બીના રૂપો શેર અને વિલ. હવે શેર તો તમે જાણો છો કે સાદા વર્તમાનકાળમાં જ્યારે પહેલો પુરુષ ને એક વચનમાં પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે ઉપયોગ થાય છે. બાકી આજકાલ બધા ઘરમાં પહેલો પુરુષ એક વચન બહુવચન, બીજો પુરુષ એક વચન બહુવચન અને ત્રીજો પુરુષ એક વચન બહુવચનમાં વિલનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો જોઈએ ઉદાહરણ પહેલું. અંકિત ખાલી જગ્યા 5 કૌંસમાં બ્યોક. અંકિત એટલું તમે બોક મૂકશો તો જવાબ ખોટો પડશે. અંકિત વિલ બોક 5. વિલ કેમ મૂક્યું? તો ભાઈ વિલ એ સાદા ભવિષ્યકાળનો ઉલ્લેખ કરે છે. ધ બોય ખાલી જગ્યા ઇન ધ કૌંસમાં આપ્યું સાવ. હવે સાદા ભવિષ્યકાળમાં જ્યારે વાક્ય એક વચન હોય કે બહુવચન હોય કંઈ ફરક પડતો નથી, પણ વિલ જો તમે વાક્યમાં ના મૂકો મુખ્ય ક્રિયાપદ સાથે તો તમારો જવાબ ખોટો થશે. માટે એ બહુવચન છે. બોય વિલ શાઉટ ઇન ધ ક્લાસ. ત્રીજું નામ જોઈએ વી ડેશ ઇન ધ ગાર્ડન. કૌંસમાં આપ્યું પ્લે. વી વિલ પ્લે ઇન ધ ગાર્ડન. પ્લેની સાથે આપણે શું મૂક્યું? વિલ. જીત ખાલી જગ્યા ધ બોલ. કેચ. તો જીત will catch the ball. You ખાલી જગ્યા the books. You will give the books. Sejal dash a song. Sejal will sing a song. They dash orange. They will eat orange. Mohan dash to school. Run. Mohan will run to school. The teacher dash a lesson. The teacher will teach a lesson. The student dash in the class. કૌંસમાં આપ્યું sit. The student will sit in the class. મિત્રો તમે 1 થી 10 ઉદાહરણ જોઈ શકો છો. પહેલું વાક્ય એક વચન છે, બીજું વાક્ય બહુવચન હોય, ત્રીજું વાક્ય પણ બહુવચન છે. સાદા ભવિષ્યકાળમાં વાક્યો એક વચન હોય કે બહુવચન, પણ મુખ્ય ક્રિયાપદની સાથે જો તમે વિલ ઉપયોગ કરશો નહીં તો તમારો જવાબ યોગ્ય રહેશે નહીં. માટે સાદા ભવિષ્યકાળમાં એક વસ્તુ ચોક્કસ યાદ રાખવાની, મુખ્ય ક્રિયાપદ સાથે વિલ નો ઉપયોગ કરશો તો તમારો જવાબ સાચો થશે. એનો મતલબ એ કે ભાઈ વિલ પ્લસ મુખ્ય વર્ગ આ સાદા ભવિષ્યકાળની વાક્ય રચના છે. હવે આપણે બીજા ઉદાહરણો જોઈશું. હવે મિત્રો આપણે એક્સરસાઇઝ નંબર 2 માં કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નો ઉત્તર લખવાનો. મિત્રો તમે જાણો છો કે આગળની એક્સરસાઇઝમાં શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની. હવે તમારે કૌંસમાં આપેલા શબ્દો વડે પ્રશ્નનો જવાબ લખવાનો. એટલે કે ઉદાહરણ જોઈએ. હાઉ મેની પેન વિલ યુ બાય. કૌંસમાં જવાબ આપો એ જવાબનો ઉપયોગ કરીને જવાબ દાખલા તરીકે આઈ વિલ બાય 1 પેન. પ્રશ્નમાં યુ છે તો યુનો જવાબમાં આઈ મૂક્યું અને વિલ ભવિષ્યકાળ વિલ બાય આ 1 પેન. પેલું ઉદાહરણ છે હુ વિલ ફ્લાય હાઈ. કોણ પતંગ ઉડાડશે? તો લખ્યું વી હોની જગ્યાએ શું મૂક્યું? કૌંસમાં વી વિલ ફ્લાય હાઈ. અમે પતંગો ઉડાડીશું. વેન વિલ યુ કમ હોમ. તમે ઘરે ક્યારે પાછા ફરશો? કૌંસમાં લખ્યું છે ઇન ધ ઇવનિંગ. તો we will come home in the evening. અમે સાંજે ઘરે પાછા ફરીશું. ત્રીજું ઉદાહરણ છે what will you celebrate tomorrow. આવતીકાલે તમે શું ઉજવવાના છો? તો લખીશું we will celebrate tomorrow ગાંધી જયંતિ. અમે આવતીકાલે
ગાંધી જયંતિ ઉજવવાના છીએ. આગળનું ઉદાહરણ, હાઉ મેની સોંગ વિલ યુ મેઘના સિંગ? મેઘનાએ કેટલા ગીતો ગાશે? તો મેઘના વિલ સિંગ વન સોંગ. મેઘના એક ગીત ગાશે. વેર વિલ યુ યતિન ગો? યતિન વિલ ગો ટુ વિરમગામ. યતિન ક્યો જશે? તો યતિન વિરમગામ જશે. વિચ ગેમ વિલ ધ બોય પ્લે? બાળકો કઈ રમત રમશે? તો ધ બોય વિલ પ્લે ફૂટબોલ. બાળકો ફૂટબોલ રમશે. વેન વિલ ગૌરવ રાઇટ લેટર? ગૌરવ વેન સમય બતાવો, ક્યારે પત્ર લખશે? તો ગૌરવ વિલ રાઇટ અ લેટર ઇન આફ્ટરનૂન. ગૌરવ બપોર પછી પત્ર લખશે. વેર વિલ વી સી? અમે કેવો બેસીશું? તો વી વિલ સી અંડર ટ્રી. અમે વૃક્ષ નીચે બેસીશું. હવે મિત્રો આગળની ત્રીજી એક્સરસાઇઝ જોઈશું. તમે રેખાંકિત શબ્દો ઉત્તમ મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવો. એટલે કે જે શબ્દ નીચે અંડરલાઈન કરી હોય એ શબ્દ દ્વારા પ્રશ્ન વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે, હર્ષદભાઈ વિલ બાય એ ન્યુ કાર ટુમોરો. એ ન્યુ કાર અને ટુમોરો બંને શબ્દ નીચે અંડરલાઈન કરી છે. તો હર્ષદભાઈ આવતીકાલે શું કરે છે? તો ન્યુ કાર. તો વોટ વિલ હર્ષદભાઈ બાય? અને બીજો પ્રશ્ન, ટુમોરો. ટુમોરો એટલે ક્યારે? ક્યારે શું? વેન વિલ હર્ષદભાઈ બાય ન્યુ કાર? પહેલું ઉદાહરણ જોઈએ, સોહમ વિલ meet his friend next week. તો who will meet his friend next week? અને next week માટે when will સોહમ meet his friend? મિત્રો તમારા બે આન્સર લખ્યા એટલે પહેલો સોહમનો whoથી બનાવવાનો અને બીજો next week માટે when થી બનાવવાનો. દરેક પ્રશ્નના બે તમારા પ્રશ્નો બનાવવાના છે. રેખા વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. પહેલા સૌથી પહેલા રેખાની ચર્ચા લઈએ. રેખા માટે હુ વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. રેખા શું તૈયાર કરી રહી છે? અવર બ્રેકફાસ્ટ. તો વોટ વિલ રેખા પ્રિપેર? ત્રીજો જોઈએ, મધર વિલ બાય 5 ડઝન બનાના. તો 5 ડઝન બનાના એટલે 5 ડઝન. તો 5 ડઝન માટે શું કરીશું? હવે how many mother will buy? મધર શું કરી દીધું? how many કેટલા કેળા ખરીદે? તો 5 ડઝન. the mice will cut the net. તો the net is what will the mice cut? જેવી sir will come next week. જેવી sir નીચે કરો તો who will come next week? next week માટે સમય બતાવો. તો when will Jevin sir come? Harish sir will meet his friend tomorrow. તો પહેલું હરીશ સર નીચે તો who will meet his friend tomorrow? અને બીજું tomorrow. તો when will Harish sir meet his friend? તો મિત્રો એક્સરસાઇઝ નંબર 2 અને એક્સરસાઇઝ નંબર 3 પરથી તમે સાદા ભવિષ્યકાળના ઉદાહરણો સમજી શકો છો. એક્સરસાઇઝ નંબર 2 માં કૌંસમાં આપેલા શબ્દો ઉપરથી આપણે જવાબ બનાવવાના. એક્સરસાઇઝ નંબર 3 નો જે શબ્દ નીચે અંડરલાઈન કરી એ શબ્દનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો હવે મિત્રો તમે એક્સરસાઇઝ નંબર 1, એક્સરસાઇઝ નંબર 2 અને એક્સરસાઇઝ નંબર 3 પરથી સાદા ભવિષ્યકાળમાં કેવી રીતે એક્સરસાઇઝના જવાબો લખવા એ તમે સારી રીતે સમજી ગયા હશો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવો ખાતનો અભ્યાસ કરીશું. એક્સરસાઇઝ નંબર 5 માં કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ લખવાના છે. અને એક્સરસાઇઝ નંબર 5 માં શબ્દ નીચે અંડરલાઈન કરી તો અંડરલાઈન કરેલા શબ્દો પરથી પ્રશ્ન વાક્ય બનાવો. તો સૌથી પહેલા આપણે મહાવરણ નંબર 4 એક્સરસાઇઝ નંબર 4 નું ઉદાહરણ જોઈશું. તો ભાઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. તમે જોઈ શકો છો કે પ્રશ્નની નામે કૌંસમાં શબ્દ આપેલો. પ્રશ્નનો છે વોટ ડીડ સોહમ બાય? તમે જાણી શકો છો મિત્રો કે બાયનો ભૂતકાળ વોટ થાય તો પ્રશ્ન આપેલો ડીડ. ડીડ એ સૂચવે છે કે વાક્યમાં ક્રિયાપદનો ઉલ્લેખ થાય છે. તો જવાબ બનાવીશું સોહમ બોટ એ બાઇસિકલ. હવે પહેલું ઉદાહરણ જોઈશું મિત્રો કે ભાઈ
who opened the door. who એ અંગ્રેજી ગ્રામરનો રાજા છે. જ્યારે પણ who વપરાય ત્યારે નામનો ઉલ્લેખ જોવા મળે છે. મિત્રો તો આપણે આગળના ધોરણો જાણી ગયા કે ડબલ્યુએચ પ્રશ્ન વાક્યથી who, where, when, how many, how much, whom અને whom અને when એ શબ્દોથી તમે પરિચિત છો. તો whom આપણે નામ કીધું. ઉદાહરણ નંબર 2 માં જોઈએ. what did વાલિયા do? વાલિયો શું કરી રહ્યો હતો? એનો કોષમાં શબ્દ આપે તો જવાબ looted the people. જવાબ બનાવીશું વાલિયા do looted the people. વાલિયો લોકોને લૂંટી રહ્યો હતો. ઉદાહરણ નંબર 3 જોઈએ. what did વાલ્મીકી write? જવાબ જોઈશું વાલ્મીકી ની જગ્યાએ આપણે રોડ મૂકીશું વાલ્મીકી રોડ ધ રામાયણ. ઉદાહરણ નંબર 4 જોઈએ. who enjoy the swimming? સ્વિમિંગ ની કોણ મજા લઈ રહ્યું હતું? કોની જગ્યાએ આપણે નામ મૂકીશું મોટું એન્જોય ધ સ્વિમિંગ. ઉદાહરણ નંબર 5 માં જોઈશું. what did સુટી ઓફર મોટું? what લેશું સુટીએ મોટુંને શું ઓફર કરી હતી? કૌંસમાં શબ્દ આપ્યો એ ફ્રૂટ ડીશ. સુટી ઓફરે મોટું એ ફ્રૂટ ડીશ. એટલે કે સુટીએ મોટુંને ફળની ડીશ ઓફર કરી હતી. આગળ છઠ્ઠું ઉદાહરણ જોઈએ. when did they build their house? તેઓએ તેમનું મકાન ક્યારે બનાવ્યું હતું? તો શું આપ્યું લાસ્ટ અક્ષર સમય બતાવો ને. they built their house last year. આગળ ઉદાહરણ જોજો. which fruit did the girl buy? છોકરીઓએ કયો ફળ ખરીદી હતો? તો the girls buy નું ભૂતકાળ છોકરીઓ bought a apple. આગળ ઉદાહરણ. what did the pupil sing? તો the pupil sing નું ભૂતકાળ કરીશું sang a prayer. મિત્રો તમે 8 ઉદાહરણ પરથી જાણી શકો છો કે શું આપેલા શબ્દો ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના. હવે બાકીના ઉદાહરણો આપણે અભ્યાસ કરીશું. હવે મિત્રો આપણે આગળ 1 થી 8 ઉદાહરણ જોયા. હવે ઉદાહરણ 9 માં જોઈએ. who advised વાલિયા? વાલિયાને કોણ સલાહ આપતો હતો? કોની જગ્યાએ શું મૂક્યું? નારદ મુનિ. નારદ મુનિ એડવાઇઝ વાલિયા. 10મો સવાલ. what did they watch last week? તેઓએ ગયા અઠવાડિયે શું જોયું હતું? they watched the last week a film. તેઓએ ગયા અઠવાડિયે ફિલ્મ જોઈ હતી. હવે મિત્રો તમે એક્સરસાઇઝ નંબર 4 માં જોઈ શકો છો કે શું આપેલા શબ્દોનો ઉપયોગ કરી જવાબ લખવાનો. હવે એક્સરસાઇઝ નંબર 5 એનાથી થોડું જુદું એક્સરસાઇઝ જોઈએ કે રેખાંકિત શબ્દોનો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવો. મતલબ તમારા જે જવાબ આપ્યો હોય એના નીચે અંડરલાઈન કર્યું હોય એ અંડરલાઈન પરથી તમારે પ્રશ્ન બનાવવાનો. એટલે મિત્રો એક્સરસાઇઝ નંબર 4 અને 5. એક્સરસાઇઝ નંબર 4 માં પ્રશ્નો પરથી જવાબ બનાવવાનો, જ્યારે એક્સરસાઇઝ નંબર 5 માં જવાબ પરથી તમારે પ્રશ્નો બનાવવાના છે. એક્સરસાઇઝ નંબર 4 માં તમે જુઓ છો કે કૌંસમાં પેલા શબ્દોનો ઉપયોગ કરીને જવાબ લખવાનો, જ્યારે એક્સરસાઇઝ નંબર 5 માં અંડરલાઈન પરથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. એટલે કે તમે જરૂર ધ્યાન જોઈએ કે મનોજ sang the ભજન. ભજનના નીચે આપણે અંડરલાઈન કરી મનોજ શું ગાઈ રહ્યો તો શું માટે આપણે ડબલ શું આપણે what did મનોજ sing? જ્યારે આપણે did મૂકીશું એટલે sang નું મૂળ રૂપ sing થશે અને વાક્યના અંતે શું મૂકીશું? પ્રશ્નાર્થ વાક્ય. કેમ? કે ઉત્તરનો મળે તે રીતે પ્રશ્ન બનાવવાનો. એટલે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવો એટલે અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવાનું ભૂલતા નહીં. પહેલું ઉદાહરણ જોઈએ. our principal welcome the member. અમારા પ્રિન્સિપાલ સભ્યોને આવકારી રહ્યા હતા. મતલબ અમારા પ્રિન્સિપાલ સભ્યોને સ્વાગત કરી રહ્યા હતા. તો કોના નીચે અંડરલાઈન કરો? our principal નીચે આપણે અંડરલાઈન એટલે ડબલ કો કેમ કીધું? who. એનો જવાબ કીધું who welcome the member. પાછળ પ્રશ્ન ચિહ્ન
મૂકજો. નંબર 2 માં જોઈએ they decorate the hall. કયા શબ્દની છે અંડરલાઈન છે? the hall. તેઓ હોલ શણગારી રહ્યા હતા. શું શણગારી હતા? હોલ. હોલ માટે શું? what did they decorate? ડી કંડી દુકાન નીકળી જશે. નંબર 4 માં 3 માં જોઈએ 3 માં Nancy danced at the birthday party. નેન્સી જન્મદિવસની પાર્ટીમાં નૃત્ય કરી હતી. કોણ નૃત્ય કર્યું હતું? નેન્સી. અંડરલાઈન કોણ છે? નેન્સી. નેન્સી માટે શું મૂક્યું? who danced at the birthday party. વાક્યના અંતે પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ સિમ્બોલ. નંબર 4 the reached home at 6 in the evening. તેઓ 6 વાગે તેમના ઘરે પહોંચી રહ્યા હતા. તો ક્યારે? at 6 in the evening. શું બતાવો? 6 એટલે સમય. when did they reach home? નંબર 5 the farmer grew vegetable. એવું કીધું શાકભાજી ઉગાડી રહ્યા હતા. શું કરી રહ્યા? વેજીટેબલ. વેજીટેબલ માટે મૂકીશું what did the farmer grow? આગળ ઉદાહરણ જોઈશું the teacher wrote the poem. શિક્ષક કવિતા લખી રહ્યા હતા. કોણ લખી રહ્યું? ટીચર માટે અંડરલાઈન છે. who wrote the poem? આગળ ઉદાહરણ જોઈશું they sat under a tree. તેઓ વૃક્ષ નીચે બેસી રહ્યા હતા. ક્યાં બેસી રહ્યા હતા? અંડર ટ્રી. અંડર ટ્રી ને શું બતાવો? where did they sit? આગળ ઉદાહરણ જોઈએ we enjoy music on CD player. અમે સારી મજા લેતા મ્યુઝિક એટલે સંગીતની મજા CD પ્લેયર પર લઈ રહ્યા હતા. તો what did we enjoy on the CD player? નવું ઉદાહરણ જોઈએ સરોજબેન wash the cloth. કોના નીચે અંડરલાઈન છે? સરોજબેન. સરોજબેન માટે આપણે શું પૂછ્યું? who wash the clothing? પાછળ પ્રશ્ન છે. આગળ ઉદાહરણ the pupil were in the library. વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાં હતા. કોણ પુસ્તકાલયમાં? વિદ્યાર્થીઓ. who were in the library? બિંકા watched the TV serial. બિંકા શું જોઈ રહી હતી? ટીવી સિરિયલ. ટીવી સિરિયલ માટે શું મૂક્યું? what did બિંકા watch? આગળ ઉદાહરણ જેબી સર taught English grammar. કોણ અંગ્રેજી ગ્રામર શીખવી રહ્યા હતા? કોના નીચે અંડરલાઈન? જેબી સર. જેબી સર માટે શું મૂક્યું? who teach English grammar? રુદ્ર went મુંબઈ. રુદ્ર મુંબઈ જઈ રહ્યો હતો. ક્યાં જઈ રહ્યો હતો? મુંબઈ. where did રુદ્ર go? આગળ ઉદાહરણ હરીશ સર drew a picture. હરીશ સર ચિત્ર દોરી રહ્યા હતા. તો કોણ નીચે અંડરલાઈન છે? પિક્ચર. what did હરીશ સર draw? અને છેલ્લું ઉદાહરણ જોઈએ મિત્રો રમીલા cooked in the morning. રમીલા ક્યારે રસોઈ કરી હતી? મોર્નિંગ. when did રમીલા cook? મિત્રો તમે ઉદાહરણ 1 થી 15 તમે સમજી શકો છો. જે શબ્દ નીચે અંડરલાઈન આપી હોય એ શબ્દનો પ્રશ્ન વાક્ય બનાવી પ્રશ્ન બનાવો. તો એક્શન નંબર 4 અને એક્શન નંબર 5 પરથી તમે સાદા ભૂતકાળના કૌંસ ઉપરથી જવાબ બનાવવાના અને અંડરલાઈન પરથી પ્રશ્ન વાક્ય બનાવવાના શીખી ગયા હશો. હવે આગળના પીરિયડમાં આપણે વધુ અભ્યાસ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સનો અભ્યાસ કરીશું.